બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ કમોસમી માવઠા બાદ ડીસા પંથકમાં કાતરા નામની જીવાત પડતા ખેતીના પાકોને નુકસાન થયું છે। ડીસા તાલુકાના અસેડા ગામમાં તેમજ આજુબાજુના ગામોમાં અગાઉ આવેલા માવઠાના કારણે એરંડા અને ઘઉંના પાકોને નુકસાન થયું હતું। ત્યારે હવે ફરી સારું ઉત્પાદન અને નફાની આશાએ ખેડૂતોએ મોઘાદાટ બિયારણો લાવી દિવસ રાત મજૂરી કરી પાક તૈયાર કર્યો છે, પરંતુ આ વખતે ખેડૂતોને કાતરા નામની જીવાતના કારણે ફરી એકવાર ખેડૂતોને રાતા પાણીએ નાવાનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ કાતરા નામની જીવાત ઊભા છોડના પાંદડાને ખાઈ જાય છે। તેના કરડવાથી ખેડૂતોને તેમજ તેમના પરિવારને ઇન્ફેક્શન થાય છે। ખેડૂત જ્યારે આ જીવાતથી બચાવવા માટે છોડો પર દવાનો છંટકાવ કરે તે પહેલા જ પાક નષ્ટ થઈ જાય છે। આ વર્ષે વારંવાર માવઠા તેમજ કાતરા નામની જીવાતના કારણે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। તેનાથી ડીસા તાલુકાના આસેડાની આજુબાજુના ગામડાઓના ખેડૂતો ત્રસ્ત થયા છે અને સરકાર પાસે નુકસાની પેટે વળતરની માંગણી કરી રહ્યા છે। ને કાતરા બહુ પડ્યા છે, એટલે કાતરાની કોઈક સરકાર દવા આપે તો સારું। ઢોરાને નાખવાથી નુકસાન થાય છે, કારણ કે આફરાઈ જાય છે, ઝાડા થાય છે અને તાવ પણ આવી જાય છે। તે કોઈક સરકાર દવા કાઢે તો સારું, અને બહુ જીવાત પડી છે, એના માટે અમે શું કરીએ, આ સરકાર કાંઈક સહાયતા કરે તો સારું। શું નુકસાન થાય તમને? અમને નુકસાન તો બહુ છે, કારણ કે ઘાસ વાઢવાથી પછી શરીરમાં અંદરમાં પણ ખાજ આવે છે, કરડે તો, અને બહુ પરેશાની થાય વાઢવામાં પણ। પાકને શું નુકસાન છે? પાક તો સાવ એમ કે બધો એરંડા છે, કોઈ ઘાસચારો છે, તે બધું તમામે તમામ ખાઈ જાય છે અને તે પણ સુકારો આવી જાય છે। એમાં બહુ નુકસાન છે, પાકને પણ બહુ નુકસાન છે।